તો સુરતના રાજકારણમાં હાઈ વોલ્ટેજ ડ્રામા રમેશ પોલારની હાજરીને લઈને સસ્પેન્સ યથાવત છે। કુંભાણીનો દાવો છે કે ટેકેદાર ત્યાં પહોંચી ગયા છે। કલેક્ટર કચેરીમાં ટેકેદારની હાજરી નથી। ટેકેદારનું સમર્થન જ કુંભાણીને બચાવી શકે છે। ટેકેદાર વાંધો ઉઠાવશે તો કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે। તો આપ જુઓ, એક તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેકેદાર ત્યાં પહોંચી ગયા છે। ટેકેદારનું સમર્થન જ હવે કુંભાણીને બચાવી શકે છે, કારણ કે જો એક પણ ટેકેદાર ત્યાં આવશે તો ફોર્મ રદ નહીં થાય। હવે તે શું આવીને નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર છે। રમેશ પોલરાની હાજરી ત્યાં હોવાનું નિલેશ કુંભાણીનું આ કહેવું છે। ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, ત્યાં શું ગતિવિધિઓ ચાલી રહી છે? કોણ ત્યાં પહોંચ્યું છે? ત્યાંથી શું માહિતી મળી રહી છે હાલ? એક જ મિનિટ। જી બિલકુલથી 10 વાગ્યાનો ટકોરો છે। હાલમાં રમેશ પોલરા હજુ સુધી હાજર નથી થયા અને ખાસ કરીને કોંગ્રેસના જે નેતા છે તે એક પછી એક કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે। જી, શું કહેશો? 10 વાગી ગયા છે। ચોક્કસથી 10 વાગી ગયા છે। અમારા ઉમેદવાર અને અમારી જે લીગલ ટીમ છે એ જે કંઈ પણ લીગલ રીતે રજૂઆતો કરવાની હોય એ રજૂઆતો કલેક્ટરશ્રીમાં ચાલી રહી છે। પરંતુ આખો દિવસ આખી રાતનો સમય હતો, 3 ટેકેદાર હજુ સુધી નથી આવ્યા, કોઈ સંપર્કમાં નથી, શું કારણ? ચોક્કસથી સંપર્કમાં નથી એ વાત આપણી સાચી છે અને અહીંયા પણ આવવાની વાત હતી પણ હજી સુધી અહીંયા આવ્યા નથી। 100% અમારા પ્રયત્ન ચાલુ છે અને કંઈ પણ માહિતી આવશે તો તમને આપશો। 11 વાગે હિયરિંગનો સમય છે, હજુ સુધી નથી આવ્યા, તો શું લાગી રહ્યું છે હવે? હવે એ તો જે કંઈ અમને લીગલ રીતે જે ઓપ્શન મળેલા છે એ ઓપ્શન પર ચર્ચા થઈ રહી છે। હવે એ અત્યારે આપણે કહી નહીં શકીએ કે શું લાગી રહ્યું છે। કોંગ્રેસમાંથી કોણ કોણ હાજર છે? અત્યારે અમારા પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત છે, અમારા ઉમેદવાર છે, ઉમેદવારના ચૂંટણી એજન્ટ છે, સાથે સાથે જે અમારી લીગલ ટીમ છે BM માંગુકિયા સાહેબ સહિતની જે કંઈ ટીમ છે એ ઉપર ચૂંટણી જે મુખ્ય અધિકારી છે એમની સાથે હિયરિંગ ચાલી રહ્યું છે। દિનેશભાઈ, આ 3 ટેકેદારો કોણ છે અને રિલેશનમાં શું થાય છે નિલેશભાઈ? 3 જે ટેકેદારો છે, એક નિલેશભાઈના બનેવી છે, એક એમના ભાગીદાર છે અને બાકીના 2 છે એ પણ એમના જ કોઈ ગ્રુપના સર્કલના છે। જી, આપે જે રીતે જોયું તે રીતે મહત્વની વાત છે કે 10 વાગી ગયા છે, હજુ 3 પૈકી એક પણ જે ટેકેદાર છે તે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો નથી। હાલની જો પરિસ્થિતિની જો વાત કરીએ તો કોંગ્રેસની જે લીગલ ટીમ છે, આ ઉપરાંત શહેર પ્રમુખની જે ટીમ છે તે ટીમ અંદર પહોંચી ગઈ છે કલેક્ટર કચેરી ખાતે। હાલમાં કોંગ્રેસની હિયરિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ટૂંક સમયમાં જે ભાજપ છે તે ભાજપની પણ હિયરિંગ શરૂ થશે અને તે પતી જશે। 11 વાગ્યાના સમયમાં આ જે સમગ્ર જે પ્રકરણ છે તેમાં જજમેન્ટ આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે ગુજરાતની જો રાજનીતિની જો વાત કરીએ તો હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે ભાજપના જે ચૂંટણી એજન્ટ છે તેના દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી કે જે ટેકેદારો છે તે ટેકેદારોએ જે એફિડેવિટ કરી છે તેમાં પોતાની સહી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને જે વાંધો ઉચકવામાં આવ્યો હતો। કલેક્ટર દ્વારા પણ લેખિત જે જાણકારી છે તે નિલેશ કુંભાણીને આપવામાં આવી હતી અને 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો। જો કે નિલેશ કુંભાણી 4 વાગ્યા સુધી કોઈપણ પ્રકારનો ખુલાસો કરી શક્યા ન હતા। ત્યારબાદ જે નિલેશ કુંભાણીની જે લીગલ ટીમ છે તેમના દ્વારા સમય માંગવામાં આવ્યો હતો અને 9 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો। હાલમાં કોંગ્રેસ અને ભાજપના બંને લીગલ ટીમના જે વકીલ છે તે વકીલની ટીમ પણ અંદર હાજર છે। હાલ હિયરિંગની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં એવું હતું કે નિલેશભાઈ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે રમેશ પોલરા જે છે જે તેમના બનેવી છે તેઓ પોતે હાજર છે। જો કે હાલમાં આ સમગ્ર જે વાત છે તેને નકારવામાં આવી રહી છે। હાલ એક પણ જે ટેકેદાર છે તે કલેક્ટર કચેરીમાં હાજર નથી, એટલે કે એ વાત સ્પષ્ટ છે કે ટૂંક જ સમયમાં સમગ્ર જે મામલો છે તે મામલામાં જજમેન્ટ આવશે અને ક્યાંક ને ક્યાંક કે જજમેન્ટ છે તે ભાજપના પક્ષમાં જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે જેમાં એક નિયમ હોય છે કે જે 3 ટેકેદારો છે તે પૈકીનો જો એક ટેકેદાર પણ કલેક્ટર કચેરીમાં હાજર થઈ જાય અને પોતાનું નિવેદન આપી દે છે તો ખાસ કરીને આ ફોર્મ માન્ય ગણવામાં આવશે। દિનેશભાઈ, 3 ટેકેદારો પૈકી એક ટેકેદાર હોવું ખૂબ જ જરૂરી છે, શું કહેશો? સાચી વાત છે, 3 ટેકેદારમાંથી એક ટેકેદાર હોવું ખૂબ જ જરૂરી છે પણ જે અત્યારે હાજર નથી। શું કારણ છે આ 3 કેમ હાજર નથી? કારણ કે પરિવારના સભ્યો છે નિલેશભાઈના। સમજી ગયો, એ નિલેશભાઈ જેનો જવાબ આપીએ કે અથવા તો જે ટેકેદારો છે જેનો જવાબ આપી શકે એ મળે તો કે ભાઈ શું કારણ છે?
પણ એકાએક આવું શા માટે થયું? નથી ને અમને પોતાને પણ ખબર નથી કે આવું થવાનું કારણ શું છે. કોંગ્રેસની મહેનત એળે ગઈ એવું લાગી રહ્યું છે. ના અમારી મહેનત ચાલુ છે. જો એળે ગઈ હોત તો અમે અહીંયા નહીં હોતે. હજી અમારી મહેનત ચાલુ છે અને જે કંઈ પણ લીગલ રીતે અમને જે કંઈ પણ પ્રક્રિયામાં મળે છે લોકશાહી ઢબે એ અમે અત્યારે ત્યાં ચાલી રહ્યું છે એ રહી. અત્યારે અમારા સુરત શહેરના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અમારા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને BM માંગુકિયા સહિતની જે કંઈ અમારી લીગલ ટીમ છે એ અત્યારે હિયરિંગ ચાલી રહ્યું છે અને હિયરિંગની અંદર ભાગ લઈ રહ્યા છે. ટેકેદારો આવ્યા છે 4 માંથી? ના, અત્યારે 4 માંથી કોઈ ટેકેદાર હાજર નથી. અમે અમારા પ્રયત્ન ચાલુ છે પણ હજી સુધી મને વ્યક્તિગત રીતે હજી સંપર્ક નથી થયો. બીજા કોઈનો થયો હોય તો મને ખબર નથી. માત્ર કલાક બાકી છે તો શું કહેશો? કલાકની અંદર શું થઈ શકે છે? ટેકેદારો જો હાજર નહીં થાય તો? હવે એ તો જે ચૂંટણી અધિકારી છે એના હાથમાં નિર્ણય લેવાનું છે ને. અને અમને જે કંઈ લીગલ રીતે જે ઓપ્શન મળે છે એ ઓપ્શનમાં ભાગરૂપે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. નિલેશભાઈ પ્રત્યે કોંગ્રેસના નેતા રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસથી આવું જ્યારે થતું હોય છે ત્યારે રોષ વ્યક્ત થતો હોય છે, પણ જ્યાં સુધી સાચા કારણ સામે ન આવે ત્યાં સુધી બાકી બધી જે હવાની વાત છે એ હું માનું છું એવું. આપે જે રીતે જોયું તે રીતે ખૂબ જ મહત્વનો દિવસ આજે ગણી શકાય. 1 જ કલાક બાકી છે. આ 1 કલાકમાં કલેક્ટર દ્વારા સમગ્ર જે પ્રક્રિયા છે તેનું જજમેન્ટ